સમાચારોની વિગતવાર વાત કરીએ તો પીએમ મોદી વિશ્વ વન્ય જીવન દિવસ દરમિયાન ગુજરાતના સાસણ ગીર પહોંચ્યા હતા અને તેણે ગીર નેશનલ પાર્કમાં લાયન સફારી કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો સાસણ ગીર અને લાયન સફારીનો આ પહેલો કાર્યક્રમ છે અને ગુજરાતના સીએમ હતા ત્યારે પીએમ મોદીએ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર એવા સાસણ ગીરના વિકાસ માટે મોટા નિર્ણયો લીધા હતા, જેના કારણે આજે દેશ વિદેશના લાખો પ્રવાસીઓ સિંહોને જોવા સાસણ ગીરમાં આવે છે અને હાલમાં ગુજરાતના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની વસ્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં રહેતા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને ગીર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આ પછી તેમણે ગીર પ્રદેશના સર્વાંગી વિકાસ, સિંહોના સંરક્ષણ અને ગીરના વન્યજીવોના સંરક્ષણ માટે સખત પ્રયાસો કર્યા હતા.